રાજુભાઈ સવારે નાસ્તો કરવા બેઠા, રફેલ્સની ચિપ્સ ખાધી, પછી રેસ્ટોરન્ટમાં ગયા, પછી રસ્તા પર નીકળ્યા. બહુ અલગ અંદાજમાં હતા. પગમાં રીબોકના શૂઝ, હાથ પર રાડોની વોચ, રેબેનના ગોગલ્સ, રેડ એન્ડ ટેલરનો સૂટ, રોટોમેકની પેન, હાથમાં હવે જે આવવા વાળો છે રિલાયન્સનો મોબાઈલ ચાલે છે. આમ ખિસ્સામાં હાથ નાખતા સ્ટાઇલથી રાજુભાઈ ચાલી રહ્યા છે. એમ લાગ્યું આર સિરીઝ આગળ ચાલશે અને ગયા અઠવાડિયે લોન્ચ થયેલી રીવા કાર મહિન્દ્રાસની હમણાં આવશે અને એમાં બેસી જશે. પણ કમાલ કરી. રાજુભાઈએ ખિસ્સામાંથી કિચન કાઢી, એકદમ સરસ મજાની ગોલ્ડન કિચન કાઢી અને હીરો સાયકલ સ્ટાર્ટ કરી. પૂછો ક્યું? ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. એક ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશનની જે વાત કરી ને એ વાતમાં આગળ ચાલીએ. બહુ અત્યારે વ્યાપક દ્રષ્ટિએ બધાના જીવનની અંદર આ એક કોમ્બિનેશન ચાલુ થઈ ગયું છે. અહીંથી તમે જશો તો પ્યોર ગુજરાતી થાળી તમને જમવા મળશે. પણ એ ગુજરાતી થાળી જમવાની સ્ટાઇલ આપણી નહીં હોય. આપણે જ્યારે બેસતા, પાટલા પર બેસતા, ભાણું હોય, આમ સરસ રીતે બેસતા હતા, પલાટી મારીને બેઠો હોય તો માણસ શાંતિથી બેઠો રહે. પણ આજે અત્યારે જે સિસ્ટમ પ્રચલિત છે એ બધે જ ચાલે છે. એનું કારણ છે કારણ કે થાળી કદાચ આપણે આપણી રાખી પણ શૈલી કદાચ ત્યાંની લઈ લીધી. સિમ્પલ ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. આપણા જેટલા પણ ફંક્શન્સ છે એ બધા જ ફંક્શન્સની અંદર આ વસ્તુ આવી ગઈ. ઉત્તરાયણના વખતે જે હિન્દુ તહેવાર હતા, હિન્દુ તહેવારમાં બધે જ આ મિક્સઅપ થયું. કારણ કે ઉત્તરાયણ વખતે પતંગ ચગાવવાના હોય પણ ધાબા પર વેસ્ટર્ન મ્યુઝિક, ડીજે સોંગ્સ ચાલતા હોય. ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. નવરાત્રી એ ગરબા, આરતી કે દેવીનું પર્વ હતું અને હિન્દુઓ એક આસ્થાથી એને ઉજવતા હતા. પરંતુ એ જ વખતે આખી ઇન્ડિયાને ડિસ્કો ઇવેન્ટમાં ફેરવવામાં આવી. એના કારણે કે ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. કોઈ પણ ઇવેન્ટ જ્યારે આવે છે ત્યારે એ ઇવેન્ટ, એ ફેસ્ટિવલ, એ ફંક્શન્સ, એનું સેલિબ્રેશન, એની રજૂઆત, એનું પ્રેઝન્ટેશન બધું ટોટલી બદલાઈ ગયું. એની રજૂઆત પણ એવી રીતે થાય, એની શૈલી ઉજવણીની પણ એવી હોય કે જાણે તમને એમ લાગે ધીસ ઇઝ અ સોર્ટ ઓફ ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. ધ એન્ટાયર નેશન ઇઝ અંડર ધ ઇમ્પ્રેશન ઓફ ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. આખી દુનિયામાં બધે આ ચાલે છે. કોઈ જગ્યા બાકી નથી. આઈપીએલ શરૂ થઈ છે ને, તમે જોજો. આ રાજસ્થાન, પૂના, હૈદરાબાદ, બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી, જેટલા પણ નામો છે આ બધા દેશી નામો છે અને એની સાથે વિદેશી શબ્દો લાગેલા છે. રાજસ્થાન રોયલ્સ, પંજાબ સુપર કિંગ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, બેંગ્લોર ચેલેન્જર્સ, હૈદરાબાદ સનરાઇઝર્સ, મુંબઈ આમચી પણ ઇન્ડિયન્સ. કોઈ જગ્યા બાકી નથી. કોઈ જગ્યા બાકી નથી. આપણને આશ્ચર્ય થાય કે કોઈ માણસ એવું કેવી રીતે હોય કે જેનું નામ વિદેશી ન હોય અને સરનેમ વિદેશી હોય. હું હમણાં તમને કહું કે એવા કોઈ છોકરાઓ અહીંયા હોય ને તો ઊભા થાય કે જે છોકરાનું નામ બોલું એમાંનો કોઈ પણ છોકરો હોય તો ઊભો થાય. બરાબર છે? માઇકલ મનસુખભાઈ મહેતા, ડેવિડ દિલીપભાઈ દોશી નથી. ઓકે. મેરવિન માણેકચંદજી મુથા કોઈ નથી. ઓકે. જ્યોર્જ ગાંધી ગડા નથી. કોઈ નથી. આ નહીં મળે તમને, કોઈ જગ્યાએ નહીં મળે. એનું કારણ છે કે જે નામ હોય, સમજો કે સરનેમ જૈન છે તો આગળ જવાનમલ જી હશે પણ એની આગળ પછી બીજું કંઈક આવી જાય, આપણે લાગે કે આ કેવી રીતે જેક જવાનમલ જૈન એવું કે નામ મળે નહીં કોઈ દિવસ નામ. કારણ કે જે નામ છે અને જે સરનેમ છે એમાં કંઈક કોઓર્ડિનેશન દેખાય, કંઈક રિલેશન દેખાય. પણ આજે ઘરમાં પણ જોવા મળે છે. અને આઈ નો, હું એક જગ્યાએ ચોમાસું કરીને આવ્યો છું જેના ભાઈનું નામ હેનરી એચ મહેતા હતું. હેનરી એચ મહેતા. એટલે મને વિચાર આવતો હતો કે આ ભાઈ બ્રોન એન્ડ બોટમ ઇન માય ઓન હાઉસ જન્મ્યો છે. ઉપાસરેથી 1 અને 2 વેચ દૂર ખાલી. ઉપાસરેથી 1-2 વેચ દૂર અમે જો પડખું ફરીએ તો આ બિલ્ડિંગમાં પડીએ. જન્મેલા હતા અને એમનું નામ હતું હેનરી હિંમતલાલ મહેતા. એટલે અમને પોતાને આશ્ચર્ય થયું કે આ ભાઈનું કે સાહેબ ઉપાસની દેરાસર આવવાનું કોકવાર બને પણ હવે લાઈફસ્ટાઈલ આ રીતની છે, દીકરાઓ એ રીતે જીવે છે એટલે એમનું નામ એમને ઠીક છે. ચોઈસ તો એમની હતી નહીં, ચોઈસ તો તમારી હતી પણ કે સાહેબ બધાનો આગ્રહ તો મેં આવું નામ રાખ્યું છે. બધે ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન ટોટલી આવે છે. કોઈ પણ જગ્યાએ હું તમને સિમ્પલ કહું છું કે ખાલી શબ્દ બદલાય ને એમાં ખાલી શબ્દ નથી બદલાતો, શબ્દની પાછળ ઘણું બદલાય. સપોઝ હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. લેટ ઇટ કમ કે પુણે વોરિયર્સની જગ્યાએ પુણે પેશવાઝ સમજો એવું નામ હોત તો ક્યારેક આ આઈપીએલની સિઝન શરૂ થાય ત્યારે પેશવાઝ, એમના પરાક્રમ, એમની શૌર્યગાથા, સ્વાતંત્ર્યની લડત, આખો ઇતિહાસ એને છાપામાં છપાતો હોત અને તમે જે બાબતમાં નથી જાણતા એ બધી જ વસ્તુ તમારા સુધી પહોંચતી હોત. આજે રાજસ્થાન રોયલ્સ છે એના બદલે સમજો કે રાજસ્થાન રાણાસ એવું કંઈ હોત તો એ રાણા પ્રતાપનું શૌર્ય, એમણે જે ત્યારે આક્રમણ સહન કર્યું, એમણે જે આક્રમણ વેઠ્યું, એમણે જે ભયંકર યાત્રાઓ સહન કરી, જંગલમાં ફર્યા, પોતાને ચિત્તોડની ગાદી માટે થઈ અને લડત ચલાવી અને મુગલોની સામે પડ્યા અને એમને ભામાશાહે જે શહાદત સુધી સાથ આપ્યો. 25,000નું સૈન્ય 12 વર્ષ સુધી એકલા પોતાના ખર્ચે એને ઉઠાવ્યો લાભ અને આટલો ખર્ચો કરનારો એ ભામાશાહ એ રાણા પ્રતાપની સાથે સંકળાયેલો.
વુડ હેવ બીન કે જો એવું હોત રાજસ્થાન રાણાસ તો એ રાણાની આખી સિરિયલ ચાલે અને તમે રાણાસ ક્લિક કરો એટલે આખું રાણાનું પોર્ટફોલિયો બહાર આવે. પણ આજે રોયલ્સ છે, નો રાણાસ. એટલે આખો ઇતિહાસ જાય છે. ખાલી શબ્દ જાય એટલે શબ્દ નથી જતો, શબ્દની પાછળ સંકળાયેલો આખો ટોટલ ઇતિહાસ જાય. આપણે બોલીએ વિક્રમ સંવત 2069 અને એને બોલે ઈસવીસન 2013. ઈસવીસન 2013 બોલો છો આખો જીસસનો ઇતિહાસ ખુલે છે. ઈસવીસન ને પેલા વિક્રમ સંવત 2069 બોલો, આખો રાજા વિક્રમાદિત્યનો ઇતિહાસ ખુલે. અને એ વિક્રમાદિત્યનો આખો ઇતિહાસ જેના નામ પરથી એક સંવત આખી શરૂ થઈ. અને આજે કોઈને પૂછવામાં આવે કે રાજા વિક્રમ ક્યારે થયા, હી વોઝ બોર્ન ઇન 57 AD BC, બિફોર ક્રાઇસ્ટ. એટલે ક્રાઇસ્ટ જન્મ્યો નથી તો પણ કોઈને માપવું હોય તો બિફોર ક્રાઇસ્ટ કરીને જ માપવાનું. એક યુનિક એકમ આનાથી જ માપવાનું. આ રીતે હોય તો AD લગાવવાનું, 5 તો BC લગાવવાનું, રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપવાની. પણ માપદંડનું એકમાત્ર યુનિટ આનાથી બધાને માપ કરવાનું. જેની પોતાની એક અલગ સંવત ચાલે છે, એનું પોતાનું એક યુનિટ ચાલે છે, એનો પણ માપ લેવું હોય તો પેલા યુનિટથી લેવાનું. ઇટ ઇઝ જસ્ટ લાઈક મેઝરિંગ અ રૂલર વિથ અ બિગર રૂલર. એક સ્મોલ રૂલર છે એનાથી એક બિગર રૂલરને તમે માપતા હોય એવું તમને લાગે, પણ આ બધું ચાલે છે બીકોઝ ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. આ બધી જ વસ્તુ એવી રીતે ચાલે છે. તમારા ઘરની અંદર ડાયલોગ ચાલતા હોય, તમને વાત કરી તો એવી રીતે ઘરમાં પણ અમારા મહાત્માઓ ગોત્રી જતા હોય ત્યારે પણ અમે સાંભળીએ છીએ. એમને લોકો આવે ત્યારે પણ, છોકરાઓને લઈને મમ્મી પપ્પા આવતા હોય ત્યારે પણ, દરેક વખતે ઘરોની અંદર પણ ડાયલોગ્સ. હવે આખી વસ્તુ બદલાઈ ગઈ. ઘરમાં નાનો છોકરો હોય, એ છોકરાને એના મમ્મી સમજો કે સ્ટોરી કહેતા હોય, એ સ્ટોરી કહેવાની આખી શૈલી બદલાઈ ગઈ. બેટા તને ખબર છે, જો તને એક સ્ટોરી કહું છું. ધેર વોઝ અ સ્મોલ બોય, વેરી પુઅર બોય, વેરી પુઅર. હી વોઝ લિવિંગ ઇન અ વિલેજ. એ વિલેજમાં રહેતો હતો. પછી એના ફાધર ઓફ થઈ ગયા. પછી એના મમ્મી હતા ને એ વર્કિંગ હતા, શી વોઝ વર્કિંગ. એ બીજા બધા ઘરમાં જાય, પછી પોતાનું વર્કિંગ પૂરું કરીને આવે, એમને જે મળે વેજીસ એમાંથી પોતાનું ઘર ચલાવે. ઓકે, ગોટ ઇટ? હા. પછી there was a festival day, એટલે બધા છોકરાઓ ઘરમાંથી બહાર આવ્યા. એક છોકરાએ કીધું કે માય મમ્મી હેઝ પ્રિપેર્ડ પુડિંગ. બીજાએ કીધું કે મારા મમ્મીએ ફ્રૂટ સલાડ બનાવ્યું છે. ત્રીજાએ કીધું મારા મમ્મીએ ખીર બનાવી છે. એટલે that fellow started crying. એ રડવા માંડ્યો કે મમ્મી, I also want ખીર, I also want ખીર, I also want ખીર. પછી એના મમ્મીએ સમજાવ્યું કે બેટા, you are a good boy now. મમ્મી પપ્પા પાસે કોઈ થિંગની ડિમાન્ડ ન કરાય. યુ શુડ નોટ ડિમાન્ડ, યુ શુડ નોટ ડિમાન્ડ. એટલે પછી એ છોકરો શાંત થઈ ગયો. ફરી પાછી ડિમાન્ડ કરી, મમ્મી આઈ વોન્ટ ખીર, મમ્મી આઈ વોન્ટ ખીર, મમ્મી આઈ વોન્ટ ખીર. પછી એના નેબર્સ બહુ સારા હતા, બહુ સારા. એક જણ આવ્યું, રાઈસ લઈને આવ્યું. બીજો આવ્યો, ઇલાયચી લઈને આવ્યો. ત્રીજો આવ્યો, એ શુગર આપી ગયો. ચોથો આવ્યો, એ મિલ્ક આપી ગયો. અને એના મમ્મીએ સરસ મજાની ખીર પ્રિપેર કરી. પછી એ છોકરાને બેસાડી અને એના બાઉલમાં સર્વ કરી અને કીધું ઓકે, આઈ એમ ગોઈંગ ફોર વર્ક. ઓકે. અને શી લેફ્ટ. એ ગઈ. અને પેલો ખીર ખાતો તો એટ ધેટ ટાઈમ એક મોંક જતા હતા અને એને થયું મોંક જતા હતા એટલે એ બહાર આવ્યો અને હી ઇન્વાઇટેડ અંકલ અંકલ અંકલ. અંકલ ઘરમાં આવી ગયા અને પછી આખું એમનું રેડ કલરનું બાઉલ હતું, એ રેડ કલરના બાઉલમાં એમનું સ્ટીલનું બાઉલ આખું ઊંધું વાળી દીધું. બધી ખીર એમને સર્વ કરી દીધી અને હી એન્જોયડ ધીસ ગિવિંગ. મોંક વેન્ટ અવે. એ ચાલ્યા ગયા. And because of this holy auspicious giving, એ જીવ એટલો પુણ્યશાળી થયો કે નેક્સ્ટ બર્થમાં વેરી રીચ ફેમિલીમાં એને બર્થ મળ્યો અને ફ્રોમ ધ ડે હી વોઝ બોર્ન 99 ગિફ્ટેડ બોક્સીસ હેવનમાંથી ઉપર નીચે આવતા હતા. શું વાત કરો છો મમ્મા? હુ વોઝ ધેટ? હી વોઝ શાલીભદ્ર. મોરારી બાપુની રામાયણ ચાલે છે. ચારે બાજુ કથાઓ ચાલતી હોય અને મોરારી બાપુ રામાયણ ઉપર જઈને કરી આવ્યા, નીચે જઈને કરી આવ્યા, હવાઈ કિલ્લાઓમાં જઈને કરી આવ્યા, હવાઈ ફુગાઓ ઉપર જતા હોય એમાં જઈને કરી આવ્યા. બધી કઈ દિશા બાકી નથી રાખી. એ એમને કેવું જોઈએ કે તમે ચેર ઉપર બેસીને કરો, પીઠ ઉપર બેસીને કરો. એમને કહેશો તો વ્યાસપીઠ પર બેસે, એમને કહેશો ઝાડ ઉપર બેસીને કરશે. દરેક સ્થાન પર બેસીને રામકથા કરે છે કારણ કે એને રગરગમાં રામકથા વસી ગઈ છે. પણ એમને પણ કદાચ મને લાગે છે કે મે બી ઇટ ઇઝ પોસિબલ કે એમના 3 પેઢી જવા દઈએ અને જો રામકથા આગળ ચાલશે તો એમની પછીની જે ત્રીજી પેઢી રામકથા કરતી હશે એ આખી ડિફરન્ટ સ્ટાઇલમાં કરતા હશે. કિંગ દશરથના ફોર્થ પ્રિન્સ રામ, એની ક્વીન કૈકેયીના કહેવાથી એમને 14 યર્સ માટે ફોરેસ્ટમાં મોકલી દેવાયા હતા. આખી વસ્તુ એવી ચાલશે. આ ઇંગ્લિશ રામાયણ પણ નહીં હોય, એ ગુજરાતી રામાયણ પણ નહીં હોય, પણ એ ગુજરીશ રામાયણ હશે. ગુજરીશ અથવા તો ઇંગ્રાતી રામાયણ ઓર ગુજરીશ રામાયણ એવી એક ટિપિકલ રામાયણ ચાલતી હશે બીકોઝ ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. બધે જ આ રીતે ચાલે છે. મુલુંડમાં 25 દિવસથી છીએ. જવે રોડમાં દેરાસરમાં જે સ્નાત્ર ભણાતું હોય સવારે, કાન તમારા પવિત્ર થઈ જાય એટલું જબરજસ્ત સ્નાત્ર ચાલતું હોય છે.
એ ભગવાનની માતાને આવેલા 14 સપનોની વાતો સાંભળે રોજ સવારના પોલમાં, પહેલે ગજવાર દીઠો, બીજે વૃષભ પૈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી, જે બોલતા હોય કોરસમાં અંદરથી જે અવાજ આવે, જે ભાવો ઉઠશે, અંદર બહુ મોટો સમૂહ ભેગો હોય અને બધા કોરસમાં એક સાથે શાસ્ત્ર ભણાવતા હોય. આજે સવારે વિચાર આવ્યો આ ટોપિક પ્રિપેર કરતા, કીધું ઇન ધ કમિંગ યર્સ 25, 30, 40 વર્ષ પછી સમજો પાછા અહીંયા આવીએ, આપણે જીવતા હોઈએ, ગરડા થઈએ, અહીંયા આવીએ અને આ જવે રોડમાં પાછા હોઈએ અને સપોઝ ટ્રેડિશન ફોલોઝ કે અહીંયા સ્નાત્ર ચાલુ હોય અને એ વખતે જે આ બધા ટાબરિયાઓ છે એ બધા જેક એન્જિલ મોટા થઈ ગયા હોય, એ બધા મોટા થઈને એ લોકો જો સ્નાત્ર ભણાવતા હોય તો કેવું ચાલતું હશે? પહેલે એલિફન્ટ દીઠો, બીજે બુલક પૈઠો, ત્રીજે રોરિંગ લાયન, ચોથે ગોડેસ લક્ષ્મી, એક પાછું ચાલશે ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. સ્નાત્ર આપણું પણ વર્ડિંગ્સ આખા ચેન્જ. સુખી વિજયજી મહારાજ ઉપરથી બેઠા બેઠા વિચારતા હશે કે આ શું થઈ ગયું, એટલું વિચિત્ર ચાલતું હશે. આ બધે ચાલે છે બીકોઝ ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. બધી શૈલીમાં આપણા જે ફૂડ પેટર્ન હતી, આપણી જે કંઈ પણ ફેશન્સ હતી, આપણી જેટલી પણ વસ્તુઓ હતી, એ બધી જ વસ્તુની અંદર આ વસ્તુ ચાલે છે ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. મૂળ વસ્તુ જે હતી એ વસ્તુ સાઈડ પર ગઈ. આ બધાના કારણમાં તમે જાઓ, જે પણ કારણ હોય, સપોઝ તમે એક જ સિમ્પલ વસ્તુ ચેન્જ કરો છો પણ એ સિમ્પલ વસ્તુના આધારે ઘણું ચેન્જ થાય. વોટ ઇઝ ધ રૂટ કોઝ? આખું ચેન્જ થવાનું મૂળ કારણ શું? આખા રૂટમાં તમે જશો, જસ્ટ અ ચેન્જ ઓફ સ્પોકન લેંગ્વેજ, બીજું કાંઈ જ કારણ નથી. તમારું આખું કલ્ચરલ બેકગ્રાઉન્ડ, રિલિજિયસ બેકગ્રાઉન્ડ, સોશિયલ બેકગ્રાઉન્ડ, ફિલોસોફિકલ બેકગ્રાઉન્ડ, સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડ, બધા ચેન્જના મૂળમાં એક જ ચેન્જ છે, ધ ચેન્જ ઓફ સ્પોકન લેંગ્વેજ. તમારી બોલવાની પદ્ધતિ, ભાષા બદલાઈ, એના કારણે બધો જ ફેર પડી ગયો. તમારી સાયકોલોજી બદલાઈ, તમારી વિચારસરણી, પેટર્ન ઓફ થિંકિંગ પ્રોસેસ આખો બદલાઈ ગયો, તમારા રિલેશન્સના બધા ડેફિનેશન્સ બદલાઈ ગયા, તમારી રીત રસમો, ટ્રેડિશન્સ, કલ્ચર્સ, હેરિટેજ બધામાં ફેરફાર. જસ્ટ બીકોઝ ઓફ અ સિંગલ થિંગ, સ્પોકન લેંગ્વેજનો બદલાવ. તમે જે ભાષા બોલતા હતા એ ભાષા આખી જ અત્યારે બદલાઈ ગયેલી છે. પહેલાની જે ભાષા અને અત્યારની ભાષામાં ફરક એટલો પડ્યો. ચલો ભાષા બદલાઈ, સો વોટ? ભાષા બદલાઈ એટલે ખાલી ભાષા નથી બદલાતી. તમે ગુજરાતી પરથી સમજો કે ઇંગ્લિશમાં આવ્યા તો એ ખાલી ઇંગ્લિશ પર નથી આવતા. ઇંગ્લિશ પર આવવાના કારણે પછી બધી જ વસ્તુઓ ઇંગ્લિશ ટચવાળી મળે છે. મ્યુઝિક પણ જે તમે ગુજરાતી એસેન્સ વાળું કે અહીંનું ક્લાસિકલ, સેમી ક્લાસિકલ, સુગમ જે સાંભળતા એ સારેગામા બધું બાજુ પર ગયું અને પછી આખું વેસ્ટર્ન ને ફાસ્ટ મ્યુઝિક શરૂ થયું. એ વેસ્ટર્ન ને ફાસ્ટ મ્યુઝિક શરૂ થાય એટલે સ્ટેપ્સ એકોર્ડિંગલી એ જ આવે. કોઈ વેસ્ટર્ન ને ડીજે વાગતું હોય અને જોરદાર ફાસ્ટ મ્યુઝિક મૂકી દે અને ભારતનાટ્યમ સાથે કમ્પેરેટિવલી ચલાવે, એ શક્ય નથી. કથકને કોઈને કહી દે કે ચાલ આ ફાસ્ટ મ્યુઝિક ચાલે છે ને કમ ઓન સ્ટાર્ટ, તો એ કથકલી ન કરી શકે. એને એનો પોતાનો બેકગ્રાઉન્ડ જોઈએ છે. આ બેકગ્રાઉન્ડમાં એ જ વસ્તુ આવી શકે. એટલે તમે મ્યુઝિક પેટર્ન ચેન્જ કરી, મ્યુઝિક પેટર્ન ચેન્જ એટલે ડાન્સિંગ પેટર્ન ચેન્જ થઈ. પછી જે ઓર્ગન્સ હતા એ ઓર્ગન્સ પણ ચેન્જ થયા. પહેલાના ઓર્ગન્સ જુદા હોય, આના વગાડવાના ઓર્ગન્સ જુદા હોય. પછી જે પણ હાઈપ હતી એ હાઈપ આખી ચેન્જ થઈ, જે એક્સાઇટમેન્ટ હતું એક્સાઇટમેન્ટની ક્વોલિટી આખી ચેન્જ થઈ અને પછી આખો થિંકિંગ પ્રોસેસ ને બધું જ ચેન્જ થયું. આખી વસ્તુ ચેન્જ થઈ જાય કારણ કે આખી પેટર્ન એક જ વસ્તુ સ્પોકન લેંગ્વેજ બદલાય, બીજું કાંઈ જ નહીં. કંઈ મળ્યા હોય એટલે કોઈ પણ વ્યક્તિ મળે, કેમ છો, કેસે હો, કસકાય, બસ આટલું પૂછવાનું. અને હવે હાય ઇઝ ઓલવેઝ ફોલોડ બાય હગ. કેમ છો, પ્રણામ, છાતામાં, આમ કેવું મજાનું લાગે. ધાર્મિક ટચ ન હોય એમ પણ મળે, કેસે હો, અચ્છા. બસ આમ જે પૂછતા એ આખી વસ્તુમાં જે લગાવ હતો, આ આખી વસ્તુનો લગાવ જુદો આવ્યો. એક શબ્દ નથી બદલાતો, શબ્દની સાથે સાથે આખી જ વસ્તુ બદલાય છે. તમારે તમારા ભાવોને વ્યક્ત કરવા હોય તો તમારે લેંગ્વેજની જરૂર પડે. સ્પોકન લેંગ્વેજ બહુ અગત્યની ચીજ છે, પણ એ લેંગ્વેજ તમારી પોતાની જ્યારે હોય અને તમે જ્યારે સ્પીચ આપો છો ત્યારે એની પોતાની લેંગ્વેજની એક અસર હોય છે. તમે કોઈ પણ ફોરેન લેંગ્વેજને સહારો લ્યો અને એને તમે સપોર્ટમાં લઈને તમે આપવા જાઓ ત્યારે એ એટલું રિઝલ્ટ ના આપે જેટલું ઓરિજિનલ ભાષા તમને રિઝલ્ટ આપે. મેટર કન્વેન્સની છે, પણ મેસેજ કન્વે કરવા માટે તમારી પાસે પ્રોપર પાવર જોઈએ અને એ પ્રોપર પાવર તમને ઓરિજિનાલિટી તમારી મૂળ ભાષામાંથી તમને મળે. મૂળ ભાષા જો છોડી દે અને પોતે કોઈ પણ બહારની ભાષાનો સહારો લે તો એ સહારો લઈને એ ટોટલ કન્વે મેસેજ નથી કરી શકતો. 100% રિઝલ્ટ ત્યાં આગળ એ મળી જ ન શકે. એવી જ રીતે મેટરને ગ્રાસ્પ કરવું હોય તો ગ્રાસ્પિંગમાં પણ આ પ્રોબ્લેમ થાય છે કે તમે તમારી મૂળ ભાષામાં ગાય તો ગાય બોલો એટલે 4 પગ વાળું, 2 શિંગડા વાળું, એક પૂંછડી વાળું એક પ્રાણી નજરમાં આવે છે. કાઉ બોલો ફોર ધ ફર્સ્ટ ટાઈમ, જ્યારે કોઈ માણસ કાઉ બોલે અને ત્યારે ઇફ સમ ગાય હિયર્સ એ વખતે એને થાય કાઉ એટલે ગાય, ઓ કાઉ એટલે ગાય. આપણે એક જમાનો હતો કે જેમાં ગાય એને કાઉ કહેવાય એવું શીખવામાં આવતું હતું. આજે ઉલટું ચાલે ઘરમાં, કાઉ છે ને એને ગાય કહેવાય. બીકોઝ these guys are neither cows nor guys, they are cow boys.
કોમ્બિનેશન. આખી વસ્તુ જીવનમાં બધી રીતે એવી રીતે વણાઈ ગઈ છે કે એ વણાયેલી વસ્તુમાંથી આપણે ખાલી ફોકસિંગ એ વસ્તુ પર કરવું છે. કોઈ એવી વાત નથી કે તમે આ ભાષા કેમ પકડી, તમે આ ભાષા પકડી એ ખોટી છે, તમારે આ ભાષા નહોતી પકડવી જોઈતી, તમે આ ભાષા પકડી એટલે તમારી ભૂલ થઈ અને તમે બહુ ભોગવશો, એ વાત નથી કરતો. જે ભાષા પકડી છે કોઈ પણ ભાષા પ્રત્યે મનમાં કોઈ પણ જાતનો અણગમો નથી, એક વસ્તુ. બીજી વાત, કોઈ પણ ભાષા એ છેવટે એક સરસ્વતીનું વાહક સ્વરૂપ છે. ત્રીજી વાત, અન્ય કોઈ પણ ભાષા હશે એને આપણા શાસ્ત્રોમાં, જૈન શાસ્ત્રો પણ એને શ્રુત જ્ઞાનનો એક દરજ્જો આપે છે. એ અક્ષર શ્રુત છે. ગમે તેમ તો પણ અક્ષર છે એ મેટરને કન્વે કરનારી એક ભાષા, એક પ્રવાહી શૈલીમાં એ વહેતી ચીજ છે અને મેટરને કન્વે કરે છે. અર્થને પોતાના ટ્રેક પર લઈ અને સર્વ કરે એનું નામ છે ભાષા. કોઈ પણ ભાષા ભલે હોય, અને દરેક ભાષા માટે પૂરેપૂરું આપણને માન છે. કોઈ પણ ભાષાને ડિસ્ગ્રેસ કરવાની વાત નથી, પણ અહીંયા મારું જે ફોકસિંગ છે એના પરથી એવું તમે માનતા પણ નહીં કે હું તમને કોઈ ટિપિકલ ભાષા માટે ક્રિટિકલી કહું છું, એવું નથી. પણ જે ભાષા તમે નિગ્લેક્ટ કરો છો, જે ભાષા તમે ઇગ્નોર કરો છો, એ માત્ર ભાષાને ઇગ્નોર નથી કરતા, તમે માત્ર ભાષાને નિગ્લેક્ટ નથી કરતા, એની સાથે કેટલી બધી વસ્તુઓ છૂટી જાય છે જે અનનોન સિક્રેટ વસ્તુઓ છે, તમને ખ્યાલ જ નહીં આવે. એની પર મારે ફોકસિંગ આપવું છે. બાકી કોઈ પણ ભાષા શાસ્ત્રોમાં પ્રવાહી શૈલીમાં લખ્યું છે, નાના વિહદે સભાસનનું, એમ સીધી લ્યુસિડ લેંગ્વેજમાં લખી દીધું. સાધુ એ મલ્ટિપલ લેંગ્વેજનો જાણકાર હોય, કોઈ પણ જગ્યાએ જાય, હી શુડ બી એબલ ટુ કન્વે ધ મેસેજ ઇન ધેર લેંગ્વેજ. અમારી કોઈ એક અલગ ભાષા ના હોય, અમારી ભાષા સંસ્કૃત હોય, પ્રાકૃત હોય, ગ્રંથો વાંચવા હોય, પણ તમને જે ભાષા ફાવે ને આવડે એ ભાષામાં વી શુડ બી એબલ ટુ કન્વે ધ મેસેજ. એટલે અનેક દેશ દેશાવરની ભાષાઓનો જાણકાર સાધુ હોય એવું સાધુના વર્ણનમાં શાસ્ત્રો પર લખે છે. અને આઈ એડમિટ કે 100% ઇંગ્લિશ હોય કે કોઈ પણ લેંગ્વેજ હોય, એસ્પેશિયલી નાવડેઝ એ એસેન્શિયલ પાર્ટ, તમારા માટે તો ખાસ અને અમારા માટે પણ ખાસ, એ એસેન્શિયલ પાર્ટ છે, એક પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ લાઈફ. ચલો જોઈએ. પણ મેટર ઇઝ કે મેટરને કન્વે કરવા માટે, કોઈ મેસેજને કન્વે કરવા માટે જ્યારે ઘરમાં બેઠા છે તો કઈ ભાષાનો સહારો લેવો, કઈ ભાષાનો આખો જે સહારો આપણે લેતા હોઈએ એ કઈ ભાષાનો સહારો લઈને આગળ ચાલવું જોઈએ. હમણાં જંબુ વિજયજી મહારાજ હતા. અનફોર્ચ્યુનેટલી આ જંબુ વિજયજી મહારાજ એક જબરજસ્ત જીગરદાન, એક એસેટ કહેવાય આખા જૈન સંઘની, ભારત વર્ષની. એક એક્સિડન્ટમાં 3 વર્ષ પહેલા જંબુ વિજયજી મહારાજને ગુમાવ્યા. એટ ધેટ ટાઈમ હી વોઝ 86 અને વર્કિંગ 10 to 12 hours a day. અને એ જંબુ વિજયજી મહારાજ એ પોતે 18 ભાષાના જાણકાર હતા. આપણને આશ્ચર્ય લાગે, સંસ્કૃત, પ્રાકૃત, પાલી, અર્ધમાગધી, શૌરસેની, ગુજરાતી, હિન્દી, મરાઠી, કચ્છી, રાજસ્થાની, બંગાળી, પંજાબી, ઇંગ્લિશ, જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન, તિબેટિયન એન્ડ નેપાલી. 18 ભાષાના જાણકાર. 18 languages on the tip of the tongue. તિબેટિયન ને બધી ભાષાઓના ગ્રંથો કાઢે, લામાઝની લાઇબ્રેરીમાંથી ગ્રંથો આવે, એ ગ્રંથોનું સંશોધન કરવા માટે એમને તિબેટિયન ભાષા શીખવી જરા જરૂરી લાગી. એ ભાષા શીખ્યા ઓન હિઝ ઓન. એ ભાષા શીખે, ભાષા પરથી ગ્રંથોને ઉકેલે અને એને પછી ગુજરાતી અથવા તો સંસ્કૃતમાં એની આખી ટ્રાન્સફર કરે, એને આખું ટ્રાન્સલેટ કરે. આટલી બધી ગ્રીપ, આટલી પકડ કોઈ પણ વ્યક્તિ છે ને પોતાની રીતે બીજું બધું શીખી શકે, પણ કોઈ એક નવી ભાષા એડોપ્ટ કરવી હોય તો હી નીડ્સ અ ગાઈડ. એ પોતાની રીતે ન કરી શકે, પણ એમનો પાવર એવો, એમની બુદ્ધિ પ્રતિભા એટલી તેજ, 65, 70, 74 રનિંગ હોય એ વખતે તો નવી ભાષા શીખતા હોય. એ વખતે એટ ધ એજ ઓફ 74 he used to learn a new language. અને અમે પૂછીએ 74 રનિંગ, મારા સાહેબ તમે નવી લેંગ્વેજ? તો કે હા, ઇન ધ ઓલ્ડ એજ કામ લાગશે. ઓલ્ડ એજમાં કામ લાગશે. આપણને ખબર નથી પડતી that man is old whose mind is weak. આ માણસ ક્યારેય ઘરડો જ ન થાય, કારણ કે એનું મગજ જોરદાર હતું, સોલિડ માઇન્ડ સ્ટેટ. એન્ડ ઇવન એટ ધ એજ ઓફ 86 he used to work like a working machine. એ 10 કલાક 12 કલાક કામ કરી શકે, સવારથી ચાલુ થાય, નોન સ્ટોપ સાંજ સુધી 1 મિનિટ ટેકો દીધા વગર he used to read and write. આખો દિવસ કામ ચાલુ હોય. 16 ભાષા, 18 ભાષા એના જાણકાર જંબુ વિજયજી મહારાજ હતા. આ શૈલી અમારે ત્યાં છે. નોર્મલી સાધુઓ 5, 6, 7 ભાષા જાણતા હોય એવા ઘણા બધા સાધુઓ આજે સેંકડોની સંખ્યામાં, ઇન હંડ્રેડ્સ આજે પણ વર્તમાનમાં છે, જે 5, 6, 7 ભાષા ઉપર સારું એવું પ્રભુત્વ, આમ કન્સિડરેબલ માસ્ટરી એમની હોય એવી ભાષાઓના જાણકાર આજે પણ છે. તો કોઈ ભાષા પ્રત્યે અણગમો ક્યાંથી હોય? કોઈ પણ ભાષા પ્રત્યે કોઈ લાગણી દુભાય કે કોઈ પણ ભાષા પ્રત્યે થોડો પણ અણગમો નથી, પણ મનમાં એક થાય કે જે ભાષા તમે ભૂલો છો, જે ભાષા તમને વારસામાં મળી અને જે ભાષા તમે ચૂકો છો, ગુજરાતી હોય થોડી એસેન્સ બદલીને કચ્છી કે રાજસ્થાની ભલે હોય પણ સિમિલર ટચ છે થોડો. ઓલ ફોર ગુજરાતી એમ નથી કહેતો, પણ તમારી મૂળ જે માતૃભાષા છે
એ માતૃભાષા તમે જ્યારે ભૂલો છો ત્યારે તમે ઇક્વિવેલન્ટ મોટું નુકસાન બીજું એ કરો છો કે એ નુકસાનને કોઈ ભરપાઈ નહીં કરી શકે. આ ઇરિપેરેબલ લોસ છે. ઘણી બધી વસ્તુઓ એ ભાષાની સાથે સંકળાયેલી એ આપોઆપ ચાલી જાય છે. ગુજરાતી લેંગ્વેજની છે ને એની કેટલીક ટિપિકલ સાયકોલોજી છે. દરેક લેંગ્વેજની એક ટિપિકલ સાયકોલોજી હોય. એ ગુજરાતી લેંગ્વેજનું ટિપિકલ ટચ. આખો ગુજરાતી લેંગ્વેજ ઇટ ઇઝ ધ મોસ્ટ કન્વિનિયન્ટ લેંગ્વેજ અને મોસ્ટ કલ્ચરલ લેંગ્વેજ. કલ્ચરલ રિફ્લેક્શન જે ગુજરાતીમાં મળે છે ને એ બીજે કોઈ પણ ભાષામાં આઈ બેટ શ્યોર નહીં મળે તમને. હું પ્રૂવ કરી શકું. અને બીજા નંબરમાં જે કન્વિનિયન્સ છે તમને પ્રોનાઉન્સિએશનમાં, ઉચ્ચારણમાં, એ તમને ગુજરાતીમાં જે તમને સરળતા રહે છે એવી સરળતા બીજે ક્યાંય નહીં રહે. એનું કારણ છે ખાલી તમને ગુજરાતી વાંચતા આવડવું જોઈએ. જો તમને ગુજરાતી વાંચતા આવડતું હોય તો તમને આખો પેરેગ્રાફ વાંચવાનું કોઈ કહી દે, જોઈને વાંચી જાઓ. એમાં 4-5 નવા શબ્દો કે જે શબ્દોનો તમને ખ્યાલ નથી અર્થ શું થાય, લેટ ઇટ બી, છતાં તમે વાંચી શકશો. બરાબર છે? અને સમજો કે યુ કેન રીડ ઇંગ્લિશ. તમને ઇંગ્લિશનો એક પેરેગ્રાફ વાંચવાનું કહેવામાં આવે અને એમાં 4 નવા વર્ડ્સ યુઝ કરેલા છે કે જેનો અર્થ મિનિંગ તમને ખ્યાલ નથી, તો લોચો. યુ વિલ સ્ટોપ કે આમાં શું બોલવાનું તમને ખબર નહીં પડે. અને એના પ્રોનાઉન્સિએશનમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ એટલા બધા નથી, એના કોઈ મોડિફિકેશન્સ એવા થયેલા હોય. કઈ રીતે? જો અમેરિકન ઇંગ્લિશ જુદું હોય, યુરોપિયન ઇંગ્લિશ જુદું હોય, ઇન્ડિયન ઇંગ્લિશ જુદું હોય, પાછું ગુજ્જુ ઇંગ્લિશ જુદું હોય, નોન ગુજ્જુ ઇંગ્લિશ જુદું હોય, એ બધું જુદું હોય. પણ ઇંગ્લિશ ઇઝ ઇંગ્લિશ. પણ એના પ્રોનાઉન્સિએશનમાં કયા ધારાધોરણ, કયા નીતિ નિયમો, કયા પ્રિન્સિપલ્સ અને કયા સિદ્ધાંતો કામ કરે તે ખબર નહીં પડે. ટીઓ ટુ થાય, ડીઓ ડુ થાય, જીઓ ગો થાય. આપણને આશ્ચર્ય લાગે આવું કેવી રીતે થાય. બહુ વખત પહેલા કોઈ ભાઈને ઝેકોસ્લોવાકિયા જવાનું હતું, કેપિટલ પ્રાગ, PRAGUE. અને ખબર પડે નહીં, મેપમાં જોઈને ગયેલા, ટિકિટ કઢાવવા માટે ગયા, ટિકિટ ફીસ પ્લીઝ ફોર પ્રાગ્યુ. પેલા ભાઈ અકળાયા. પછી એને કીધું કે આ this is Prague, not Prague. Pronounce properly. Okay, don't bother. Just the slip of my tongue. मेरा भाई के, hey, you don't know English, then why are you speaking? It is tongue, not tongue. Okay, I don't want to argue. एक बार ऊंधो पड़े, बीजी बार ऊंधो पड़े, तीसरी बार चत्तो થાય તો ઊંધો પડે. ઇન્ડો વેસ્ટર્ન કોમ્બિનેશન. એને ખબર નથી પડતી કે આ શું યાર. તમે કીધું એ પ્રમાણે કર્યું. તમે જે મેપ આપ્યો એ મેપ પ્રમાણે ચાલ્યો. તમે જે ડાય બનાવી એના પરથી ફિનિશ પ્રોડક્ટ તૈયાર કર્યો. એક જ ડાયમાંથી એક વાર સારું થાય, બીજી વાર બરાબર થાય, ત્રીજી વાર કેમ ઊંધું થાય, એટલે ડાય ચેન્જ થઈ જાય. ખબર ન પડે. એટલે કોઈ એવું ખબર નહીં પડે તમને. TOOTH ટૂથ એનું પ્લુરલ કરવું તો શું થાય? ટીથ થાય. અને બૂથ એનું શું થાય? ટીથ ન થાય, એ બૂથ જ થાય. એસ લગાડી દેવાનો કે વાય ઇઝ ઇટ સો? બસ ઇઝ ઇટ ઇઝ બીકોઝ ઇટ ઇઝ ઇંગ્લિશ. એમાં કોઈ ન હોય, એમાં કંઈ ન હોય. OX ઓક્સ, અને એનું પાછળ તમારે લીધું તો OXEN કરવાનું. પણ સમજો કે BOX બોક્સ હોય તો આગળનો બોક્સ ન થાય, બોક્સ કરવાનું. આના કોઈ નિયંત્રણો રહેતા નથી. તમે કરી જુઓ, તમને ખ્યાલ જ નહીં આવે. એટલા બધા રિડિક્યુલસ મિનિંગ્સ થતા હોય, એટલા હાર્ડ ઉચ્ચારણો હોય, ખબર જ ન પડે કે કેવી રીતે ચાલે છે. ગુજરાતી લેંગ્વેજ ઉચ્ચારણમાં સૌથી સરળ. ગમે એટલા નવા શબ્દો તમારી સામે મૂકવામાં આવે, સબ્જેક્ટ દેટ યુ આર નોઈંગ, તમે ગુજરાતી વાંચતા ફ્લુએન્ટલી આવડવું જોઈએ. જોઈને તમે ફટ વાંચી જાઓ. આખા ફકરામાં, આખા પેરેગ્રાફમાં 10 નવા શબ્દો આવ્યા હશે. આઈ બેટ કે ઉચ્ચારણમાં તમને તકલીફ નહીં પડે. ભલે તમને અર્થ ના આવડે, ડિક્શનરી મિનિંગ તમને કોઈ કહી દેશે, કોઈ પ્રોમ્પ્ટ કરશે, પણ બોલવામાં તમે ગડબડ નહીં કરો. મેડિકલ લાઈનનો સ્ટુડન્ટ છે અને નવો ગુજરાતી સ્ટુડન્ટ મેડિકલ લાઈનમાં એન્ટ્રી લે અને પછી વાંચે છે અને એકદમ અટકી ગયો. એક ટિપિકલ સ્પેલિંગ આવ્યો જે મેડિકલ ટર્મિનોલોજીમાં વપરાય છે, FATIGUE. ફટીગ એટલે આમ એક્ઝોસ્ટ થયેલો હોય, થાકેલો હોય, મેડિકલ ટર્મિનોલોજીમાં વપરાતો શબ્દ છે. એવો ગુજ્જુ સ્ટુડન્ટ વાંચે ને અટકી ગયો, પછી કે વોટ ઇઝ ધીસ, સમથિંગ ફાટી ગયું. કોઈ ટર્મ્સ તમે નક્કી ના કરી શકો, કોઈને કોઈ ટર્મ્સ ડિક્ટેટ ના કરી શકો કે કઈ ટર્મિનોલોજીમાં આ ઉચ્ચારણ ચાલે છે. તમને ખ્યાલ જ નહીં આવે. દરેકના મૂળાક્ષરો છે ને, ખાલી મૂળાક્ષર પર જાઓ. આલ્ફાબેટ્સ અને અક્ષરો કક્કાવાળી જે બારાખડી કહીએ, ક ખ ગ ઘ ચ છ જ જ ત થ પ ફ બ ભ, આ બધા જ આવશે. આ ગુજરાતીના મૂળાક્ષરો છે. આખી લિપિ, આખી કક્કા બારાખડી એ, અને આ બધું A to Z 26 આલ્ફાબેટ્સ છે. આમાં આલ્ફાબેટ્સમાં ઉચ્ચારણ કરવા માટે તમારે જે બે શબ્દો અલગ જોઈતા હોય તો ઇંગ્લિશમાં તમને નહીં મળે. તમારે ઇંગ્લિશમાં
તમારે જે બોલવું હોય દરવાજો અને ડોલ. દરવાજો એ દ છે અને ડોલ એમાં ડ છે. ડાલડા, ડી ફોર ડાલડા, બરાબર. દરવાજો એ એમાં પણ દ આવે. તો અહીંયા ગુજરાતી પાસે બે ફેકલ્ટી અલગ છે. ઇંગ્લિશમાં દરવાજા માટે પણ ડી આવે અને ડોલ માટે પણ ડી આવે. એટલે તમને ખબર નહીં પડે તો કોઈ ડોલી બેન હોય તો ડોલી બેન છે કે ડોલી બેન છે, એ ડીવાય આવે એ જે હોય તે. તમને ખબર હોય તો તમે બોલી શકો, બાકી તમને ખબર જ ન પડે. એટલે આવી જ રીતે તો ઘણી બધી જગ્યાએ થતું હોય છે. ત અને ટ વચ્ચે ટટ્ટુનો ટ આવે અને તલવારનો ત આવે. પણ ઇંગ્લિશ હેઝ જસ્ટ વન આલ્ફાબેટ ફોર બોથ ધ લેટર્સ, ટ, ટી. બસ ટી લખવાનો એટલે ટી ફોર તલવાર અને ટી ફોર તત્તુ. કારણ કે બંને અર્થમાં બંને વસ્તુમાં એક જ આલ્ફાબેટ વપરાય. આ છે ને ખરેખર દરિદ્રતા છે. આ આપણને લાગે કે બહુ દરિદ્રતા છે કે આટલી વેરાયટી તમારી પાસે ન હોય, આટલું પણ ન હોય. આમ પાછા એક્સ્ટ્રાવેગન્ટ એક્સપેન્ડિચર વાળા છે. એક અક્ષરથી જ્યાં કામ પતે ત્યાં બબે અક્ષર વાપરે. આપણે લખીએ ખ, ખ માટે અહીંયા લખવું પડે કે એચ, બરાબર છે. પછી ઘ તો અહીંયા લખવું પડે જી એચ. આપણે લખીએ છ તો સી એચ. પછી આવે કે થ તો ટી એચ, ધ તો ડી એચ, ભ તો કે બી એચ. આ તમારે લખવું જ પડે. અમારે એક જ અક્ષરથી કામ પતે છે, એકદમ વ્યવસ્થિત. અને ત્યાં આગળ એક્સ્ટ્રાવેગન્ટ ખર્ચો થાય કારણ કે ડબલ લખતા જવાનું. ગુજરાતીમાં લગભગ 6 અક્ષરવાળા શબ્દો તમે ગોતી આપો, બહુ રેર કેસમાં મળશે. 2 3 4 અક્ષરોના શબ્દો બનેલા હોય. લાંબા 6 અક્ષરવાળો શબ્દ હોય ને બહુ લાંબો ગણાય. 8 અક્ષર 10 અક્ષર આમ તમને મળે નહીં જલ્દી. અને અહીંયા તો ઇંગ્લિશમાં 5-6 આલ્ફાબેટ તો કોમન એકદમ કોમન. આ કોમન શબ્દમાં 6 આલ્ફાબેટ છે. એટલા વર્ડ છે કે સેમ મોડેલ પણ એના પ્રોનાઉન્સિએશન અલગ છે. દાખલા તરીકે તવો છે તેના માટે પેન અને લખવાની પેન છે તેના માટે પેન. એવી રીતે એવા ઘણા છે પણ હું તમને કહું PAN થાય છે એમાં. તવો જે છે PAN થતું હોય, લખવાની પેનમાં PEN થતું હોય. ઉચ્ચારણમાં ગડબડ થાય. લખવામાં તો જુદું પડે છે પણ મારી સેઇંગ ઇઝ કે તમે ઉચ્ચારણમાં તકલીફ ઊભી કરો છો. ઉચ્ચારણમાં તકલીફ ઊભી થાય એના કારણે થાય. અને બીજા નંબરમાં ખાલી માત્ર ઉચ્ચારણમાં તકલીફ નથી થતી, સ્પેલિંગ્સ એટલા અઘરા હોય એ સ્પેલિંગ્સ તમારે યાદ રાખવા પડે. ગુજરાતીમાં છે ને કોઈ દિવસ તમારે લખવાની બાબતમાં સ્પેલિંગ મિસ્ટેક ન થાય, ક્યારે પણ ન થાય. અને આમાં સ્પેલિંગ મિસ્ટેક થવાની શક્યતા એટલી રહે છે કારણ કે કર્વ્સ ને ટ્વિસ્ટ બધા એટલા બધા હોય. યુ ડોન્ટ નો કે ક્યાં શું થાય ખબર જ ન પડે. ક્યાંક ઓ નો અર્થ ઓ થતો હોય, ક્યાંક ઓ નો અર્થ ઉ થતો હોય, ક્યાંક ઓ નો અર્થ અ થતો હોય. ખબર જ ન પડે કે શું થતું હોય. ડીઓ, બીઓ, જીઓ, ટીઓ આ બધાના અર્થ જુદા થતા હોય એટલે ખબર નહીં પડે. અને બહુ લોંગ તમે ગુજરાતી ડિક્શનરી ગમે ત્યાંથી શોધી કાઢો અને ગુજરાતી ડિક્શનરી લાંબા બહુ લાંબા અક્ષરો જે શબ્દો હોય તમે શોધી કાઢો 10 12 14 કેટલા અક્ષરો મળશે. અને કોઈ ઇંગ્લિશ માસ્ટર ડિક્શનરી હોય જેમાં બધું કલેક્શન થયેલું હોય એ તમે જોવા જજો, બહુ 20 થી વધારે આલ્ફાબેટ્સ હોય ને એવા પણ શબ્દો તમને મળશે. ઢગલાબંધ શબ્દો છે, ઢગલાબંધ. મેં જોયેલા 28 આલ્ફાબેટ્સ, 28 આલ્ફાબેટ્સ, સિંગલ વર્ડ. આમ વિચાર આવે એન્ટી ડિસએસ્ટેબ્લિશમેન્ટારિયાનિઝમ. ચક્કર આવી જાય આપણને. એન્ટી ડિસએસ્ટેબ્લિશમેન્ટારિયાનિઝમ વિચાર આવે. ANTIDISESTABLISHMENTARISM. પરસેવો થઈ જાય બોલતા 28 अक्षर बोले टक्कावारी के भाई A2 से सब मिलकर हम 26 है. आपको जिंदगी में ऐसी गाड़ी है हम सब मॉर्गेज रखते अपने आप को तो भी नहीं पूरा होता है. 26 तो है, 28 कहाँ से लाए? अरे 28 वाला છે, 29 वाला છે. 29 वाला કોઈ પણ નકામી ચીજ હોય એ ચીજને નકામી ગણવાની જે આદત હોય ને માણસને, દરેક ચીજને નકામી ગણતો હોય તો એવી એક જે આદત હોય એના માટે એક બહુ ટિપિકલ વર્ડ વાપર્યો. એવો ટિપિકલ વર્ડ ફ્લોસીની નવસીની હિલિપિલિફિકેશન. ખરેખર છે, આઈ એમ નોટ જોકિંગ. આ ખરેખર છે. ફ્લોસીની નવસીની હિલિપિલિફિકેશન. આપણે આશ્ચર્ય થાય કે આપણે ખબર જ ન પડે. FLOCCAUNAU આ NIHILIPICATION આખું 29 આલ્ફાબેટ છે. એટલું લાંબુ થઈ જાય છે. આમ આલ્ફાબેટ લખીને આગળ એક ઓલ્ટરનેટિવમાં એક છોડીને એક આઈ, એક છોડીને એક આઈ લગાડતા જાઓ, બોલતા જાઓ. શું થશે? તમે કાંઈક તો થશે, કાંઈક તો થશે. કારણ કે અંગ્રેજી છે, કાંઈક તો થાય. આપણને લાગે કે ઉચ્ચારણમાં જે તકલીફ પડે છે બિચારો ગલોટિયા ખાઈ જાય. આપણને લાગે કે ગુજરાતી વાળો ચાલતો હોય છે, અંગ્રેજી વાળો સ્કેટિંગ કરતો હોય છે. ગયો તો ગયો, ખબર જ ના પડે. સ્કેટિંગ વાળાને સ્પીડ મળે, અટકવું હોય ને ત્યારે બધી
કારણ કે કન્વિનિયન્સ જે તમને મળવું જોઈએ એ ગુજરાતીમાં બહુ સરસ મળે છે. કોઈ પણ જગ્યાએ ગુજરાતીમાં તમને ઇનકન્વિનિયન્સ નહીં મળે. કોઈ જગ્યાએ તમને લાગતું હોય ઉચ્ચારણની બાબતમાં મને જણાવો કે હા ગુજરાતીમાં પણ રસ્વઈ, દીર્ઘઈ, રસ્વ, કાનો, માત્ર એ બધા કોમ્પ્લિકેશન હોય જ છે. જો રસ્વ દીર્ઘઈ ને ઉ જે છે ને એની ટિપિકલ એક વસ્તુ કહું, હવે વાત કાઢી છે તો કે આઈ ઈ જે વોવેલ્સ છે, વોવેલ્સ ની જગ્યાએ આપણે સ્વર વાપરીએ છીએ. ઈ ને ઉ જે આવે છે ઇટ ઇઝ એકોર્ડિંગલી પેરેલલ ટુ ધ વોવેલ્સ. અને એ ઉચ્ચારણમાં તમે ઉચ્ચારણમાં જે બોલશો ને, ઇફ યુ આર ક્લિયર ઇન ધ પ્રોનાઉન્સિએશન, તો તમને ક્યારેય તકલીફ નહીં પડે. તમે બોલો છો કે આઈ વિલ પુલ યુ, તો તમે પુલમાં ઉ રસ્વ લખશો. અને આઈ એમ ગોઈંગ ઇન ધ સ્વિમિંગ પૂલ, એમાં ઉ દીર્ઘ લખશો. બરાબર છે, પણ હું એમ જ કહું છું કે ઉચ્ચારણમાં તકલીફ ઉચ્ચારણથી જુદું નથી પડતું. અહીંયા તો ઉચ્ચારણથી જુદું પડે એની વાત છે. પુલ અને પૂલ તમે બોલો છો, યુ આર કામ એન્ડ કુલ, કોઈ તકલીફ નથી પડતી. કારણ કે તમને ખબર. અને બીજી વાત તમને કહું, રસ્વ દીર્ઘ જોડાક્ષર ઉચ્ચારણનો ભાવ જુદો હોય અને સ્પેલિંગ જુદો હોય એવું તો થતું જ નથી. અહીંયા તો આખું જુદું છે, આખું જુદું. તમને ખબર છે નાઇફ, એમાં કે આવ્યો ક્યાંથી? નાઇફમાં કે ક્યાંથી આવ્યો ખબર ન પડે. કોઈ સાયકોલોજીસ્ટ એટલો ડિપ્રેશનમાં આવી ગયો, પછી ભણતો તો સ્ટુડન્ટ સારો એકદમ અપસેટ થઈ ગયો, ડોક્ટરને બતાવ્યું, સાયકોલોજીસ્ટને કન્સલ્ટ કર્યો, કંઈ બોલતો નથી, શેની તકલીફ છે, કેમ આમ સુનમુન બેઠો છે, બસ ખોયા ખોયા સા થઈ ગયો, ખાતો નથી, પીતો નથી, બધા આખો દિવસ આમ વિચાર કરે, બારીમાંથી જોયા કરે, બધાને જાત જાતના વિચાર કરે, શું આમ થઈ ગયું છે. પછી કોઈ સાયકોલોજીસ્ટ પાસે લઈ ગયા, બધું પહેરાવ્યું ને આમ બધું કાનમાં રાખ્યું ને આખું બ્રેન મેપિંગ કર્યું, કેટલું બધું કર્યું, લાખ રૂપિયાનો ખર્ચો કર્યો. પછી ધ થિંગ કેમ આઉટ, આઈ કાન્ટ ફોલો why is the P silent in the word psychology. તો ઉચ્ચાર નથી કરવાનો, તો what is the meaning of keeping it? અને જો છે તો ઉચ્ચાર કેમ નહીં કરવાનો? why is the P silent? આ P silent છે પણ મોસ્ટ વર્કિંગ. તમે જુઓ ઓરાને માંદો પાડી દીધો. આ સાયલેન્ટ ની સુનામી એટલે સુનામીમાં ટી સાયલેન્ટ. એટલે આ સુનામી શબ્દ પહેલા તો આવડતો નતો કોઈને, અને કોઈ પણ બોલે ને તો સ્પેલિંગ જોઈને બોલવાનું હોય સુનામી. આવ્યું કે ચલો આમ બોલવા છે ને એમ લાગે ઉપર નીચે દાંત ભટકાઈ જશે. એટલે કોઈ માણસ બોલતો હોય ને તો આઈ એમ નોટ મિમિક્રી નથી કરતો, પણ એક સમજાવવા માટે તમને કહું છું કે કોઈ તોતડો હોય અને બોલતો હોય ને તો યસ મીન્સ આમ ખેંચાતું હોય, એ યે ખેંચાતું હોય, અંદરથી ખેંચાઈને બહાર આવે અને બોલ સુનામી સુનામી એથી બહાર આવે. ઇટ સીમ્સ કે એઝ ઇફ એને ખેંચવું પડે છે, કારણ કે ટી અંદરથી ખેંચતો હોય અને સુનામી આમ આવે. આ સાયલેન્ટનું જફા એટલી મોટી છે, સાયલેન્ટ અક્ષરોએ તો આખું એવી વસ્તુ કરી નાખી કે ઉચ્ચારણની પ્રોસેસને ઓર કોમ્પ્લિકેશનમાં નાખી. ગુજરાતી સ્ટુડન્ટ્સને ઘણાને ઇંગ્લિશ સ્ટુડન્ટ્સને ગુજરાતી લખતા વાંચતા નથી ફાવતું. કાગડો લખવું હોય તો શું લખવું, ખીચડીની જગ્યાએ ખીચડી એમ લખે. તો ધેટ ઇઝ અપાર્ટ. એ તમે શીખ્યા નથી. તમે શીખ્યા નથી એટલે તમે શીખ્યા ન હો એટલે માટે ઘણા લોકો બોલતા હોય બહુ મજા આવી, શિબિરમાં બહુ મજા આવી, તો બ લખે ને પછી ઉ લખે, બહુ મજા આવી. તો બહુ મજા આવી બ પછી હ પછી ઉ, બહુ મજા આવી. હવે સ્પોકન લેંગ્વેજમાં તમે જરા સાયલેન્ટ કરી નાખો, હ તો છે જ, ઉચ્ચારણ તમારો ખોટો છે એટલે લખવાનું ખોટું થાય. એકચ્યુઅલમાં ઉચ્ચારણ જે છે એ ઉચ્ચારણ પ્રોસેસ પ્રમાણે તમે લખો તો લખવાની અને બોલવાની બે શૈલી ગુજરાતીમાં જુદી ક્યારેય નથી પડતી. ઇંગ્લિશમાં ઓન એન્ડ ઓફન બધે જુદી પડે છે, અને જુદી પડવાના કારણે કોમ્પ્લિકેશન્સ અરાઇઝ થાય, અને એ કોમ્પ્લિકેશન્સના કારણે માણસને સ્પેલિંગ્સ ફોલો કરવા પડે. ગુજરાતીમાં આજે પાછું ગુજરાતી છે ને ટિપિકલ એને મરડી નાખવામાં આવે. ગુજરાતીમાં જે રીતે જોડણી એના નિયમો છે એને તોડફોડ કરવામાં આવે કે પેલું સીધું કરી નાખો, આ શું રસ્વ ને આ દીર્ઘ ને આગળથી ને પાછળથી ને રસ્વ દીર્ઘ કાંઈ નહીં. અમુક લોકો ગુજરાતી લખે એમાં ભૂલ પડે, પણ વેરી ઇઝી ટુ કરેક્ટ, વેરી ઇઝી. ખાલી સિંગલ કમાન્ડ આપવાનો, જીતના રસ્વ શબ્દ દીર્ઘ કરતો, જીતના દીર્ઘ શબ્દ રસ્વ કરતો, બધી સિમ્પલ. કારણ કે બધી જ ભૂલો હોય, પણ એને કરેક્ટ બહુ ઇઝી પડે. એટલે એ લોકો ભૂલો કરે તો પણ સમજીને કરે કે કરેક્ટ કરવાને બહુ પરિશ્રમ ન પડે. પણ તકલીફ એ છે આજે કઈ રસ્વ દીર્ઘ कुछ नहीं, सब समान कर दो. एक साइड में ई रखने का, दूसरा जफा नहीं करने का, बस एक જ साइड में ऊ रखो, ऐसा रखो तो ऐसा रखो, आइदर दिस साइड और दैट साइड, एक ही बाजू निकालो, दोनों बाजू यू टर्न नहीं लेने का. એટલે આવા બધા નિયમોની વાતો ચાલે છે, પણ એક તો છે એકદમ પરફેક્શન વાળી ભાષા છે, એને તોડી ફોડી અને
મરડવાની વાત ચાલે છે. અને બીજી બાજુ જે ખરેખર ઇંગ્લિશ બોલતો હોય, એક સ્પેલિંગ મિસ્ટેક્સ કરતો ન હોય, એના માટે એને કહેવામાં આવે કે પરફેક્ટ સ્પેલિંગ બોલ. પરફેક્ટ સ્પેલિંગ આવડતા. અને આજે બધું એવું થઈ ગયું કે સ્પેલિંગ્સ પણ હવે કોઈને યાદ નથી રહેતા. હવે આખી ડિજિટલ અલગ જ ભાષા આવી ગઈ, આખી મેસેજ ભાષા એવી આવી ગઈ, મેસેજ ઇઝ MSG, બસ પતી ગયું. બસ યુ લખો તો યુ લખી દેવાનું, વાય યુ શું લખવાનું, ટુ લખો હોય તો ટુ લખવાના બધા આલ્ફાબેટ બધા ડિજિટનો ઉપયોગ કરે. યુ આર ફોર મી તો ફોર મી. જે પણ લખવું હોય, જે શબ્દ બોલવો હોય, આખી SMS ભાષાએ એવી હાલત ખરાબ કરી નાખી, આખી વસ્તુને કોમ્પ્લિકેટેડ વધારે કરી. તમે એ ઇઝીલી સમજો, કારણ કે તમારા માટે એ ભાષા ઊભી થઈ, પણ જે આખું સ્ટ્રક્ચર હતું ભાષાનું, ગ્રામેટિકલ સ્ટ્રક્ચર, તે આખું ડેમેજ થઈ ગયું. કોઈ પણ ભાષા છે ને, તમે એના મૂળ સ્ટ્રક્ચરને ટકાવો તો ટકે, બાકી ટકે નહીં. મોસ્ટ કન્વિનિયન્ટ, બોલવામાં એટલી બધી સિમ્પલ અને એકદમ સુગમ છે આ ભાષા. બોલતી વખતે પણ એના બ્રેન રિસર્ચના માણસો જે હતા એ લોકોએ રિસર્ચ વર્ક કર્યું છે. બહુ સરસ વસ્તુ કીધી કે ગુજરાતીના જે કક્કાવારી છે એ બધાના ઉચ્ચારણો એવા છે કે મોઢાના મેક્સિમમ સ્નાયુઓને કસરત મળે છે. અને આલ્ફાબેટ્સમાં એવું નથી થતું. મેજોરિટી આલ્ફાબેટ્સ લેફ્ટથી શરૂ થઈને રાઈટ તરફ જતા હોય. A, પછી B, પછી C, પછી D. દે સ્ટાર્ટ ફ્રોમ ધ લેફ્ટ ગો ટુ ધ રાઈટ. એટલે લખનાર એની આઈસાઇટ પણ આ બાજુથી આમથી આમ ફોલો કરે, એટલે જે નર્વ્સને કર્વ મળવા જોઈએ, જે બ્રેનને જે સરખું મળવું જોઈએ, ઉપર નીચે તો કંઈ હોય જ નહીં. આમ બસ આમ લેફ્ટ ટુ રાઈટ, 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 આ જ રીતે ચાલે. અને આમાં તો આમ આવે, પછી આગળથી પાછું આમ આવે, પાછું પાછળ આમ જાય, પાછું ઉપર આમ આવે, પાછું આમ આવે, બધી બાજુ જાય. ઓલ ફોર ડિરેક્શન. આને ખાલી હાથ નથી ફરતો. એકોર્ડિંગલી સ્નાયુઓ, આંખની કીકી, એની આઈસાઇટ, એની પેરિફરી, એની લેન્થ, એની વિડ્થ, આ બધામાં અસર કરે છે. બહુ જ માઇન્યુટ ઓબ્ઝર્વેશન જોઈએ. આ બધામાં એની જબરદસ્ત ઇમ્પેક્ટ હોય છે. એટલે ન્યુરો સર્જન્સ એમ કહે છે કે એટલી મજાની પોઝિટિવ ઇમ્પેક્ટ ખાલી ગુજરાતી લખનારને પડે છે, ગુજરાતી વાંચનાર પણ. આપણે તો આમ જ વાંચીએ, આમ વાંચીએ એટલે આમ આખી આંખ ફેરવવાની ના હોય. આપણે એક જ સાથે આમ જોઈએ, આખી લીટી વાંચી લઈએ વિધાઉટ ચેન્જિંગ ધ સાઇડ. આમ સિંગલ ફોકસમાં આખી લીટી વંચાય. પણ એમ સિંગલ ફોકસ નથી હોતી. આપણે પેલા ક વાંચીએ છીએ, પછી મ વાંચીએ છીએ, પછી લ વાંચીએ છીએ, પછી કમલ વાંચીએ છીએ. જ્યારે ક વાંચતા હતા ત્યારે આ રીતે વાંચતા. કિન્નર લખ્યું હોય તો પેલા ક વંચાયો, પછી આગળની લીટી આમ ઉપરથી પાખડી બધું વંચાયું, પછી કી થયું, પછી નર થયું, તો કિન્નર. એ રીતે આપણે વાંચીએ. એટલે ક પછી આમ આ બધું એકોર્ડિંગલી સ્પીડમાં થતું હોય એટલે વી કેનોટ આઈડેન્ટિફાઈ. પણ આ બધી પ્રોસેસ છે, થાય છે, એ થતી હોય. એક સાયમલ્ટેનિયસ પ્રોસેસ છે. આપણને એમ લાગે કે એક સાથે ઝાટકે થઈ ગઈ. એક 100 પાંદડા પડ્યા છે, 100 પાંદડા, ગ્રીન લીવ્સ. એક થપ્પી છે, એ થપ્પીની ઉપર એક ખીલો મારવા ખચ કરતો કોઈ મારી દે, 1 to 100 સટ કરતા અંદર ખીલો ગયો. પણ 1 to 100 એક સાથે વિંધી નાખે એમ ન કહેવાય. ક્રમશર, ઓલવેઝ ક્રમશર. એક તબક્કો એવો હતો કે પહેલામાં ગયું, બીજામાં નહોતું ગયું, પછી બીજામાં ગયું, ત્રીજામાં નહોતું ગયું, એ 100 ત્રીજામાં ગઈ, ચોથામાં નહોતી ગઈ. એક સ્પોટ એવો પણ હતો, એક ટાઈમ સ્લોટ કે જ્યારે 45 એ પિયર્સ થઈ ગયા હતા, 55 yet to be pierced એ બાકી હતા. આપણે એમ હતા કે ખચ ગયું, પણ છતાં એમાં ઇન્યુમરેબલ પોઈન્ટ્સ છે that you can differentiate. બરાબર છે? એ જ રીતે આ વાંચવામાં પણ એવું બને. એટલે વેરી ઇઝી ટુ કન્વે, વેરી ઇઝી ટુ, વેરી કન્વિનિયન્ટ ફોર પ્રોનાઉન્સિંગ. આ બોલવામાં બહુ જ સરળતા રહે છે.